વડોદરામાં વધુ એક જન્મના બોગસ દાખલાનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 4 ઓફિસ પર આધાર કાર્ડ કઢાવવા માટે આવેલી મહિલા જન્મનો બોગસ દાખલો લઈને આવી હતી। આધાર કાર્ડ ઓપરેટરે બોગસ દાખલો પકડી પાડી પોલીસ બોલાવી હતી। તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલા સુરત કોર્પોરેશનનો બોગસ અને સાચો બંને જન્મ દાખલો લઈ આવી હતી। મહિલાએ કહ્યું કે બાળકીનું નવું આધાર કાર્ડ કઢાવવા માટે મુશ્કેલી પડતા ખાનગી ઓફિસમાંથી 500 રૂપિયામાં જન્મનો બોગસ દાખલો કઢાવ્યો હતો। हाल महिलानी पोलीसे अटकायत करी तपास शरू करी छे। समग्र मामले आधार कार्ड विभागना अधिकारी शमिक जोशीए लोकोने अपील करी छे के शॉर्टकट न अपनावे। सरकारी ऑफिसमांथी जन्मनो दाखलो के अन्य डॉक्यूमेंटमां सुधारो थाय ज छे। कारण एम छे के आ छे ने सूरतनो दाखलो हतो। अमारो जन्म सूरतमांथी हतो, मारी छोकरीनो अहींयानो नथी जन्म अने वडोदरानुं अमारो हस्बेंडनुं मारो एड्रेस अहींनुं ज छे। तो अमारो अहींनो ज दाखलो कढावो तो मारी छोकरीनो। तो एना माटे अमे नवुं एने कीधुं के बर्थडे सर्टिफिकेट नवुं कढावવું પડશે તમારે, કેમ કે આધાર કાર્ડ અહીંનું કઢાવવું છે તો અહીંનું કઢાવવું પડશે। એના કારણે એના પપ્પાએ નવું બર્થ સર્ટિફિકેટ કઢાવ્યું હતું એમ। બાકી આ જન્મ દાખલો તો કંઈ નહીં ચાલે, તો કે કઢાવવું પડશે નવું, એટલા માટે નવું કઢાવે, બાકી કંઈ કારણ નથી। અરે એના પપ્પાને એમ કીધું કે તમારે પૈસા આપવા પડશે, તમને નવું બર્થ સર્ટિફિકેટ કાઢી આપશું, એનાથી તમે આધાર કાર્ડ નીકળી જશે તમારી છોકરી। એટલે અમારે કન્ફર્મ થયું કે સેકન્ડ લેયરમાં ફ્રોડ છે। થર્ડ લેયરની અંદર જ્યારે QR કોડ સ્કેન કર્યો વેબસાઇટ નોટ ફાઉન્ડ આવ્યો, એટલે ટોટલી 100% ખ્યાલ આવ્યો ફ્રોડ છે। એટલા માટે તાત્કાલિક અમે અમારા જે ડેપ્યુટી કમિશનર સાહેબ છે એ રાજપૂત સાહેબનો અમે સંપર્ક કર્યો। રાજપૂત સાહેબે તાત્કાલિક કહ્યું કે ભાઈ આ ફ્રોડ છે, પોલીસ ફરિયાદ દાખલ કરી દો। દુઃખદ બાબત એ છે કે અરજદારો સમજતા જ નથી, દરેકમાં શોર્ટકટ શોધવા જાય છે। લોભિયા ત્યાં દુતારા ભૂકે ના મારે। જ્યારે સુધારો વધારો બર્થ સર્ટિફિકેટમાં કરવાનો હોય તો જે તે કન્સર્ન ગવર્મેન્ટ બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો હોય છે। સુરતનો જન્મ થયો છે, સુરતનું બર્થ સર્ટિફિકેટ તો સુરત કોર્પોરેશનનો સંપર્ક કરવાનો છે, બીજી કોઈ જગ્યાએ થવાનો નથી। વડોદરામાં જન્મ થયો તો વડોદરા કોર્પોરેશનનો બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો હોય છે। વડોદરા શહેરમાં નકલીની બોલબાલા વચ્ચે વધુ એક નકલી જન્મનો દાખલો જે છે તે મળી આવ્યો છે। વોર્ડ નંબર 4ની હદ વિસ્તારમાં રહેતા એક પરિવાર જે છે તેમના દ્વારા એક આધાર કાર્ડ કરાવવા માટે અરજી આપવામાં આવી હતી અને જન્મનો દાખલો જે છે તે રજૂ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે બાળકી જે છે તેનો જન્મ સુરત ખાતે થયો છે, જેથી જન્મની દાખલાની ખરાઈ કરવા માટે સુરત કોર્પોરેશનને જાણ કરવામાં આવી, પરંતુ સુરત કોર્પોરેશને જન્મનો દાખલો નકલી હોવાનું જે છે તે પુરવાર કર્યું અને જન્મનો દાખલો નકલી મળતાની સાથે જ જે નોડલ ઓફિસર છે તેમના દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। અત્યારે સુરત કોર્પોરેશન તરફથી દાખલો નકલી હોવાનું જાણ થતાની સાથે જ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરાઈ અને અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે મહિલા જે છે કે જે પોતાની દીકરીનું જે આધાર કાર્ડ કઢાવવા માટે આવી હતી અને નકલી જન્મનો દાખલો કઢાવડાવ્યો હતો તેની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે। મહિલાનું કહેવું છે કે બાળકીનું નવું આધાર કાર્ડ કઢાવવા માટે તેમને મુશ્કેલી પડતી હતી, જેના કારણે તેમને ખાનગી ઓફિસમાંથી 500 રૂપિયામાં જન્મનો જે નકલી દાખલો છે તે કઢાવ્યો હતો। અને વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 1 મહિનાની અંદર આ લગભગ ત્રીજો કિસ્સો છે કે નકલી જન્મના દાખલા જે છે તે નાગરિકો બનાવડાવી રહ્યા છે। શોર્ટકટ અપનાવવાના ચક્કરમાં નાગરિકો ખુદ ગુનેગાર બની રહ્યા છે। ત્યારે અત્યારે ફરી એક વખત વોર્ડ નંબર 4ની હદમાંથી નકલી જન્મનો દાખલો મળી આવતા જે પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।